સાબરકાંઠા ફરી બન્યું શર્મસાર. સરસ્વતીના ધામમાં શર્મસાર કરતી ઘટના. હિંમતનગરની વિદ્યાર્થીનીના દુષ્કર્મની સહાય સુકાઈ નથી, ત્યાં વધુ એક દુષ્કર્મનો પ્રયાસ. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ. નરાધમ આરોપી સગીરાને બનાવી હવસનો શિકાર. ગ્રામ્ય વિસ્તારની 11 વર્ષીય સગીરા પર 22 વર્ષીય યુવકનું કારસ્તાન. પ્રાથમિક શાળામાં પાણી પીવા ગયેલ સગીરાઓ પર સાથે કરાઈ ખેંચતા. સગીરાને ખેંચી પૂતળીમાં દુષ્કર્મનો પ્રયાસ. સગીરાની બૂમાબૂમથી સ્થાનિકો દોડી આવ્યા. નરાધમને પકડી લેવા સ્થાનિકોએ કર્યા પ્રયાસ. સ્થાનિકો સાથે મારામારી કરી નરાધમ ફફરા. ઈડર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્ર કર્યા ગતિમાન. શિક્ષણ જગતમાં દુષ્કર્મની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં મચી છે ચકચાર. નરાધમ આરોપી સામે પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્ર કર્યા ગતિમાન. નરાધમને ઝડપી કડક સજાની ઉઠી ઉગ્ર માંગ. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.